હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની જે જીટીયુ એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં સિવિલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ આપણો સર્વેઇંગ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. ઓલરેડી એક વિડીયો મૂક્યો છે કે જેમાં મિકેનિક ઓફ સ્ટ્રક્ચર એટલે કે મોસ્ટના આઈએમપી ક્વેશ્ચન અપલોડ કરેલા છે. હવે આપણે સર્વેઇંગના આઈએમપી ક્વેશ્ચન જોઈએ કે જેમાં સર્વેઇંગમાં બી દાખલા પૂછાતા હોય છે. તો હું એ 25માંથી 20 તમને થિયરી આપી છે, બીજા 5 માટે તમારે દાખલા એટલે કે તમારા ન્યુમેરિકલ તૈયાર કરવાના છે. કઈ ટાઈપના ન્યુમેરિકલ કરવાના છે એના માટે તમે જીટીયુના છેલ્લા 2-3 પેપર ડાઉનલોડ કરીને જોઈ લેવાના કે એમાં કઈ રીતના દાખલા પૂછાય છે અને તમારે એ રીતના દાખલા પક્કા કરી દેવાના. ઓકે, તો જોઈએ થિયરીમાં કઈ થિયરી કરવાની છે આપણે. તો સૌથી પહેલી છે એક્સપ્લેન સર્વેઇંગ એન્ડ ઇટ્સ પ્રિન્સિપલ્સ. ઓકે, એટલે સર્વેઇંગ એટલે ગુજરાતીમાં એને સર્વેક્ષણ કહેવાય છે. તો સર્વેક્ષણ સમજાવવાનું, સાથે સાથે એના સિદ્ધાંત લખવાના. સિદ્ધાંતની જગ્યાએ જો હેતુઓ લખેલું હોય એટલે કે ઓબ્જેક્ટિવ્સ લખેલો હોય તો પણ એનો આ આન્સર થશે. બીજો ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ ઓફ પ્લેન ટેબલ સર્વેઇંગ એટલે કે પ્લેન ટેબલ સર્વેક્ષણના ફાયદા કયા કયા છે. રેન્જિંગ એન્ડ ઇટ્સ ટાઈપ્સ એટલે કે આરેખન અને તેના પ્રકારો. 7 માર્કની અંદર આવી શકે આ ક્વેશ્ચન. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ઇન ચેન એન્ડ ટેપ સર્વે એટલે કે સાંકળ અને ટેપ સર્વેક્ષણમાં વપરાતા સાધનોની યાદી બનાવો. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો, કયા કયા સાધનો વપરાશે. પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ while સિલેક્ટિંગ અ સર્વે સ્ટેશન ફોર ચેન એન્ડ ટેપ સર્વે. ઓકે, એટલે કે સાંકળ અને ટેપ સર્વેક્ષણ જ્યારે કરવાનું હોય તો એના માટે કેવું સર્વે સ્ટેશન તમારે પસંદ કરવાનું એના મુદ્દા લખવાના છે. છઠ્ઠો ક્વેશ્ચન છે પ્રોસિજર ટુ કેરી આઉટ ચેન એન્ડ ટેપ સર્વે એટલે કે ચેન અને ટેપ સર્વે તમારે કરવું હોય તો એના સ્ટેપ કયા કયા છે, કઈ રીતે ચાલે. તો આ 3 ક્વેશ્ચન તમારા 3 ચેન અને ટેપ સર્વેના છે. તો આ ચેન અને ટેપ સર્વે છે એમાં 3માંથી કોઈ પણ એક ક્વેશ્ચન જીટીયુમાં 7 માર્કમાં પૂછાશે. હું એ 3 અહીંયા તમને લખી આપેલા છે. તમારે પણ 3 તૈયાર કરવાના છે. મે બી 2 પૂછાય ઓરમાં તો પણ જો તમે 3 તૈયાર કરેલા હશે તો તમારે ઉપરનો ક્વેશ્ચન લખવો છે કે નીચેનો ક્વેશ્ચન છે એમાં આસાની થશે. અને હું વારંવાર કહું છું કે અહીંયા જે ક્વેશ્ચન આપું એમાંથી કોઈ પણ ક્વેશ્ચન સ્કીપ નહીં કરો અને જાતે તો નહીં. ઇવન તમે મને પૂછીને કહેશો કે સર આ બેમાંથી આ નથી ભાવતો તો કયો તૈયાર કરું તો હું તમને કહી દઈશ. પણ અહીંયા તો જેટલા ક્વેશ્ચન કહું છું એ બધા જ તમારે પાક્કા કરવાના તો જ ફાયદો થશે. ચાલો આગળ જોઈએ એના પછી. ઓકે, સિમ્બોલ્સ યુઝ ઇન સર્વેઇંગ. તો સર્વેક્ષણની અંદર કયા કયા સિમ્બોલ્સનો યુઝ થાય છે એ 4 માર્કનો ક્વેશ્ચન આપણો. ફંડામેન્ટલ એક્સિસ ઓફ થિયોડોલાઇટ એન્ડ રિલેશન બિટવીન ધેમ. આ બી 7 માર્કનો ક્વેશ્ચન આપણો. તો થિયોડોલાઇટની મૂળભૂત અક્ષો કઈ કઈ છે અને તેમના વચ્ચેનો સંબંધ બતાવવાનો છે. 9th ક્વેશ્ચન છે આપણો પ્રોસિજર ટુ મેઝર વર્ટિકલ એંગલ એન્ડ ડિફ્લેક્શન એંગલ. 7 માર્કમાં પૂછાય આપણ કે ઉર્ધ્વવાદ ખૂણો અને વિચલન ખૂણો શોધવાની રીત બતાવવાની છે બંનેની. 10મો ક્વેશ્ચન છે પાર્ટ્સ ઓફ થિયોડોલાઇટ એન્ડ યુઝિસ ઓફ ઇચ. તો થિયોડોલાઇટના મુખ્ય ઘટકો કયા કયા અને દરેકના ઉપયોગ પણ આપણે લખવાના. 11મો ક્વેશ્ચન ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ અને 12મો ક્વેશ્ચન રેસિપ્રોકલ લેવલિંગ. રેસિપ્રોકલને ગુજરાતીમાં વ્યસ્ત કહેવાય છે, ટ્રિગ્નોમેટ્રિકને તો આપણે ટ્રિગ્નોમેટ્રિક્સ જ સમજીશું. તો આ બંને લેવલિંગના ક્વેશ્ચન છે તમારા. આ બંને થિયોડોલાઇટના છે. કયો? 8 ને 10. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ એના પછી. 13 નંબરનો ક્વેશ્ચન આપણો એરર્સ ઇન લેવલિંગ એન્ડ ઇટ્સ એલિમિનેશન. તો લેવલિંગમાં કઈ ભૂલો થાય અને એ ભૂલો સુધારવા અથવા તો ભૂલો દૂર કરવા માટે કયા પગલાં લેવાના. તો આ ક્વેશ્ચન પર 7 માર્કમાં પૂછાઈ શકે. 14મો ક્વેશ્ચન છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેન્ચમાર્ક યુઝ ઇન લેવલિંગ. તો લેવલિંગને ગુજરાતીમાં તલેક્ષણ બી કહેવાતું હોય. થોડો હાર્ડ શબ્દ લાગે છે પણ મોસ્ટલી બધા લેવલિંગ જ બોલતા હશે ને. તો લેવલિંગમાં કયા કયા પ્રકારના બેન્ચમાર્ક યુઝ થાય છે એ સમજાવવાના છે. 15 નંબરનો તમારો ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ સ્કેલ એન્ડ એક્સપ્લેન એની. એનો મતલબ કે બધી સ્કેલના પ્રકાર લખવાના, એમાંથી કોઈ એક સ્કેલને તમારે ડિટેલમાં સમજાવવાની. 16 ક્વેશ્ચન તમારો બાઉડિટ્સનો નિયમ એટલે કે બાઉડિટ્સ રૂલ. 4 માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે આ. 17મો ક્વેશ્ચન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોન્ટર્સ એટલે કે સમોચ્ચ રેખાઓની લાક્ષણિકતાઓ. આ તો 100% પૂછાશે એક્ઝામની અંદર, કારણ કે હું જે એનાલાઇઝ કર્યા પેપર એ દરેકની અંદર આ ક્વેશ્ચન હતો જ. તો મતલબ આ વખતે પણ આ ક્વેશ્ચન તમારો હશે. 3 માર્કમાં કે 4 માર્કમાં એમની રીતે પૂછી શકે છે. 18મો ક્વેશ્ચન છે પ્રોસિજર ફોર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ અ ડમ્પી લેવલ એટલે કે ડમ્પી લેવલનું હંગામી સમાયોજન કરવાનું છે. આ પણ 4 માર્કનો ક્વેશ્ચન તમારો. એના પછી આગળ જોઈએ 19th નંબરમાં લખ્યું છે ડિફરન્સ બિટવીન પ્રિઝમેટિક એન્ડ સર્વેયર કમ્પાસ
એટલે કે પ્રિઝમેટિક અને સર્વે કંપાસ વચ્ચેનો તફાવત આ પણ 4 માર્કનો ક્વેશ્ચન થઈ જાય. અને મેં જેમ કીધું હતું એમ 25ની જગ્યાએ 20 આઈએમપી થિયરી આપું કે મને 20મા નંબરમાં વ્યાખ્યા એવું લખ્યું છે. ઘણી બધી વ્યાખ્યાઓ લખી છે, પણ આખી બુકમાંથી તમારે ખાલી આટલી જ વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે. વ્યાખ્યાઓ એટલે કરવાની કે 2 પ્રશ્ન તમને એવા જોવા મળશે કે જેમાં 3 વ્યાખ્યાઓ કરીને 3 માર્કના 2 ક્વેશ્ચન બનાવેલા હશે. વ્યાખ્યાઓ પહેલા ઓરિએન્ટેશન કહું છે, ગુજરાતીમાં દિક્સાવન કહેવાય. લાઇન ઓફ કોલાઇમેશન, રિડ્યુસ લેવલ એટલે કે સાપેક્ષ ઊંચાઈ, ફોર સાઇડ એટલે અગ્રાવલોકન, બેક સાઇડ એટલે કે પર્સાવલોકન, બેન્ચમાર્ક, પછી એના પછી ચેન્જ પોઈન્ટ એટલે કે દિશા બદલ બિંદુ, ટાઈ લાઇન એટલે કે સંયોગ રેખા, પરપેન્ડિક્યુલર ઓફસેટ એટલે કે લંબ અનુલંબ, મેગ્નેટિક મેરિડિયન એટલે કે ચુંબકીય રેખાંશ, ફોર બેરિંગ એટલે કે અગ્ર બેરિંગ, બેક બેરિંગ એટલે કે પર્શ્વ બેરિંગ, મેગ્નેટિક બેરિંગ એટલે કે ચુંબકીય બેરિંગ, ટ્રુ બેરિંગ એટલે કે સાચું બેરિંગ, લાઇન ઓફ સાઇટ એટલે કે દ્રષ્ટિ રેખા, એક્સિસ ઓફ ટેલિસ્કોપ એટલે કે દૂરબીનનો અક્ષ, ફેસ લેફ્ટ એટલે કે ડાબી બાજુનું અવલોકન, ફેસ રાઇટ એટલે કે જમણી બાજુનું અવલોકન, એના પછી ટ્રાન્ઝિસ્ટિંગ એટલે કે સંક્રમણ, સ્વિંગિંગ એટલે કે ચલન, હોરિઝોન્ટલ એક્સિસ એટલે કે ક્ષૈતિજ અક્ષ. તો આટલી વ્યાખ્યાઓ છે કે જેના મતલબ કહે છે, કહેવાય છે ત્યાં સુધીનો જ આન્સર લખવાનો. કારણ કે 3 વ્યાખ્યાઓ 3 માર્કમાં પૂછાય તો આપણે 3ની વ્યાખ્યા લખવાની છે, તો એટલો આન્સર તમારો ઇનફ થઈ જશે. મે બી કોઈની અંદર એકમ એટલે કે યુનિટ આવતો હોય તો લખવાનો, પણ આઈ ડોન્ટ થિંક કે આમાં કોઈનો યુનિટ આવતો હશે, કારણ કે તો ફિઝિક્સની વાત થઈ ગઈ. મને નથી આવડતી એટલે કહું છું, પણ તમારે આટલી વ્યાખ્યા એકદમ પાક્કી તૈયાર કરી દેવાની. અને જેમ તમને મેં કીધું એમ કે 20 આઈએમપી થિયરી એની ઉપર તમારે જાતે મતલબ કે જૂના પેપર જોઈને અથવા તમારા કોલેજના ફેકલ્ટીએ જે કીધું હોય કે આ ટાઈપના એક્ઝામ્પલ તો પૂછાતા જ હોય, અને હું કદાચ જોયું હોય તો કઈ ટાઈપના એક્ઝામ્પલ તમારા આવતા હતા. ઓકે, અત્યારે તો ખ્યાલ નથી, પણ આઈ થિંક થિયોડોલાઇટ વાળો કોઈક એક્ઝામ્પલ હતો, લેવલિંગ વાળો એક્ઝામ્પલ હતો કોઈક. તો એ રીતના દાખલા એક્ઝામમાં પૂછાતા હોય છે, તો તમારે જોઈ લેવાનું કે જીટીયુના પેપરમાં કઈ રીતના એક્ઝામ્પલ પૂછાય છે. તમારી મિડ સેમની એક્ઝામની અંદર સરે કયા પૂછ્યા હતા એ ટાઈપના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી દેવાની, ને સાથે સાથે આટલી 20 થિયરી એકદમ પાકી કરી દેવાની. તો 100% પાસ થઈશું ને આપણે સારા એવા માર્ક્સ સ્કોર કરીશું. ઓકે, તો મળીએ આવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટના આઈએમપી સાથે. આટલું પાક્કું કરવાનું, સાથે સાથે તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.